નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે। ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ 28 તારીખથી શરૂ થવા જઈ રહ્યો છે। ગુજરાતમાં આ વરસાદનો નવો રાઉન્ડ છે મિત્રો ખૂબ જ ખૂંખાર રહેશે, કારણ કે ગુજરાતમાં ફરી એક વખત આકાશ પાતાળ એક થશે। ગુજરાતમાં અંધારિયો વરસાદ પડવાનો છે। ગુજરાતમાં ખાસ કરીને અત્યારે જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી જે વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આગામી 3 કલાકની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના રહેલી છે। આંધી, તુફાન, વંટોળ સાથે આજે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે। સાથે સાથે મિત્રો અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં બનતી નવી વરસાદી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આ સાથે મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોને ધમરોળી રહી હોય તેવા હવામાન સમાચાર છે। સાથે સાથે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આગામી 7 દિવસ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। એક તરફ મિત્રો અત્યારે ગુજરાતમાં છે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આવનારી 30 તારીખથી ગુજરાતમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે અને મિત્રો આ નક્ષત્રનું વાહન ભેંસ છે અને આવનારું નક્ષત્ર છે એ મિત્રો ગુજરાતમાં રીતસરની તબાહી મચાવશે। ગુજરાતમાં ફરી એકવાર નદી નાળાઓ છલકાશે, ગુજરાતમાં પૂરની શક્યતા પણ જોવા મળી છે। પરંતુ આજે અને આવતીકાલે ગુજરાતનું હવામાન કેવું છે એ જાણીએ તો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં છે એ વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના છૂટા છવાયેલા વિસ્તારોમાં છે એ માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે। ભારેથી ભારે વરસાદની સંભાવના હાલ પૂરતી જોવા મળતી નથી। માત્ર ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે એ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે એમના વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં વાતાવરણ સૂકું છે, વરસાદ નહીં પડે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, આ સાથે મિત્રો વેરાવળ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ લાગુના વિસ્તાર અને રાજકોટમાં છે મિત્રો વરસાદ ખેંચાણો છે। પરંતુ ગુજરાતના જે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં છે અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાને લઈને એટલે કે 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। હવે મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે આ ગુજરાત રાજ્ય છે, આ ગુજરાતનો નકશો છે અને આ જે વરસાદી સિસ્ટમ છે એ મિત્રો આગામી 7 સપ્ટેમ્બર સુધી એટલે કે મિત્રો આગામી જે સપ્ટેમ્બર મહિનો છે એટલે કે કહી શકે કે લાંબા ગાળાની આગાહી સામે આવી છે। આ વરસાદી સિસ્ટમ ગુજરાતના કયા ભાગોને ધમરોળી શકે છે એમને લઈને મિત્રો તમે આજે અત્યારે જે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આ એક નકશો જાહેર થયો છે, નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે। સૌપ્રથમ ગુજરાતમાં અમારી ચેનલના માધ્યમથી તમને છે આ નવો વેધર ડેટા છે એ તમારા સુધી પહોંચી રહ્યો છે। તો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો આગામી દિવસોમાં કચ્છમાં વરસાદી વિરામ જોવા મળશે, સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગો છે ત્યાં વરસાદ ખેંચાણો છે। પરંતુ સૌથી વધારે વરસાદની જો શક્યતા હોય તો એ છે ઉત્તર ગુજરાત, ખાસ મિત્રો ઉત્તર ગુજરાતના અમદાવાદ, વડોદરા, મહીસાગર, દાહોદ લાગુના જે વિસ્તારો છે ત્યાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી છે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરતી હોય તેવા હવામાન સમાચાર જેમાં મિત્રો અમદાવાદ આજુબાજુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો સુરત છે, વડોદરા છે, ભાવનગરના પણ ઘણા બધા પંથકો છે જે આજે અને આવતીકાલે ધોધમાર વરસાદ પડશે। દાહોદ, અમદાવાદના જે ગ્રામીણ પંથકોના જે વિસ્તારો છે નડિયાદ છે, લુણાવાડા છે, ગોધરા છે, વિરમગામ છે, ધોળકા છે, વડોદરા છે, બારડોલી લાગુના
વિસ્તારોમાં મિત્રો અતિશય ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં આવ્યું છે। બીજી તરફ મિત્રો અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં છે એ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। મિત્રો તમે જોઈ શકો છો સપ્ટેમ્બર મહિનાના પહેલા જ 2-3 દિવસની અંદર વરસાદ એવો જો પડશે કે ગુજરાતમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે। આ સાથે મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનો સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે બંગાળની ખાડી પણ હવે દિવસે ને દિવસે ફરી એકવાર સક્રિય થતી હોય તેવા હવામાન સમાચાર છે। ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડી વરસાદી સિસ્ટમવાળી છે એ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો વરસાદની સાથે વાવાઝોડું છે ત્રાહિમામ દર્શાવશે। હાલ તો મિત્રો ગુજરાતમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યા છે। એમને લઈને આઈએમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કર્યો છે। એ નકશા વિશે જાણકારી મેળવીશું કે કયા વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે, જેમાં ખાસ વરસાદ ખેંચાણો છે એમાં કચ્છ છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરની સાથે સાથે વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ અને આણંદ આ વિસ્તારોની અંદર મિત્રો 28 તારીખના રોજ છે એ વરસાદ ખેંચાશે। એટલે કે અમુક વિસ્તારોમાં છે એ વરસાદી માત્ર ઝાપટા જોવા મળશે। અતિશય ભારે વરસાદની સંભાવના હાલ પૂરતી જોવા મળતી નથી, પરંતુ ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં મિત્રો તમે જોઈ શકો છો ભરૂચ, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીની સાથે સાથે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। આ સાથે મિત્રો તમે 29 તારીખનો નકશો જોઈ શકો છો, 30 તારીખનો નકશો જોઈ શકો છો। આમ આ બંને દિવસે ગુજરાતમાં વરસાદી વિરામ જોવા મળશે। એવું લાગી રહ્યું છે કે ચોમાસું છે એ હવે વિદાય તરફ આગળ વધ્યું છે, પરંતુ મિત્રો તેવું કશું નથી। ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ગુજરાતમાં છે અત્યારે વરસાદ ખેંચાણો છે, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના કારણે મિત્રો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। બીજી સપ્ટેમ્બરના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદની સાથે સાથે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર જેમાં સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ લાગુના વિસ્તારમાં છે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। આ મિત્રો તમે નકશા જોઈ શકો છો જે રીતે હવે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળની વચ્ચે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો છે મિત્રો વરસાદ પડશે। અને મિત્રો કહી શકાય કે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં નવરાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદ છે ગુજરાતમાં ભૂક્કા બોલાવશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે છે વ્યક્ત કરી છે। હવે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે ગુજરાતનું વાતાવરણ ભલે અત્યારે હાલ સૂકું છે, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ અરબ સાગરના માધ્યમથી આ અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે અને આપણું ઇન્ડિયા છે, એટલે કે મિત્રો આપણું ગુજરાત રાજ્ય પણ તમે જોઈ શકો છો ગુજરાત નજીક મિત્રો મહારાષ્ટ્ર લાગુના વિસ્તારથી લઈને બંગાળની ખાડીમાં બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે કે જે સતત આગળ વધી રહી છે, જેના કારણે ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે અતિશય ભારે વરસાદ અને વાવાઝોડા સાથે વરસાદની છે સંભાવના છે। પરંતુ મિત્રો તમે જે રીતે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે નકશો જાહેર થયો છે જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા છે કે જે અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે। અને મિત્રો હવે આપણે જાણીશું કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી તો જે નકશા તો આપણે જાણ્યા, પરંતુ આગામી 3 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદની શક્યતા છે। અને જે રીતે મિત્રો અત્યારે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે જેના કારણે ભાવનગરના જે અનેક પંથકો છે ત્યાં વાદળિયું વાતાવરણ છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બગસરા, ધારી, કુંડલા, મહુવાના આજુબાજુના વિસ્તારો છે કે જ્યાં વરસાદ છે અત્યારે ભૂક્કા બોલાવતો શરૂ થઈ ચૂક્યો છે। જેસર લાગુના વિસ્તારમાં પણ વરસાદી સિસ્ટમ આગળ વધી છે, પરંતુ આજે મિત્રો તમે જોઈ શકો છો હિંમતનગર લાગુના વિસ્તાર વિસ્તારની અંદર ખાસ મિત્રો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે તમે મિત્રો આ વાદળી વાતાવરણ જોઈ શકો છો। આ વિસ્તારની અંદર વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો મિત્રો કહી શકાય કે આજે રાત્રિના સમયગાળા દરમિયાન આ વિસ્તારની અંદર પૂરની પણ શક્યતા રહેશે અને અમુક વિસ્તારોમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ છે એ પણ જોવા મળવાના છે। મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ સતત ગુજરાત નજીક આવી રહી છે, જેના કારણે પણ ગુજરાતના વાતાવરણમાં મિત્રો વરસાદની અત્યારે ખૂબ જ વધારે
વધારે શક્યતા જોવા મળી છે. તો અમુક ભાગોમાં મિત્રો આકાશ પાતાળ એક થશે, અમુક ભાગોમાં મિત્રો કહી શકાય કે 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડશે. અમુક જગ્યાઓમાં મિત્રો મકાનો છે ડૂબતા હશે, નદી નાળાઓ છલકાતી હશે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે. આગામી દિવસોમાં અરબ સાગરનો દરિયો જ્યારે સક્રિય થશે ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિશય ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડી પણ અત્યારે સક્રિય થઈ છે, અરબ સાગરનો દરિયો પણ સક્રિય થયો છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા સાથે છે વરસાદ ભૂકા બોલાવશે એવી આગાહી સામે છે. ઉત્તર ભારતના ભાગોની અંદર પણ ત્યાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો છે મોટી અસ્થિરતા સર્જાણી છે. ગુજરાતમાં આગામી 3 થી 4 દિવસ અતિ